જય ઉચડિયા હનુમાન દાદા। એકવાર એક ભાઈને કોઈ પણ વસ્તુ ભૂલી જવાની બહુ ટેવ હતી। પેન પણ ગમે ત્યાં ભૂલી જાય, 2 દિવસમાં પેન ભૂલાઈ જાય, 3 દિવસે બીજી પેન લે। આનાથી બહુ પરેશાન હતો અને આ કુટેવને કારણે એ પેન પણ સસ્તી જ રાખે, ક્યાંય ભૂલાઈ જાય તો બહુ અફસોસ ન થાય। આ એને એના મિત્રને વાત કરી કે ભાઈ હું આનાથી બહુ પરેશાન છું, આના માટે મારે શું કરવું? ત્યારે એને મિત્રએ કીધું કે તને પરવડે એવી તો એક મોંઘી પેન લઈ લે। પછી એના મિત્રએ મોંઘી પેન લીધી અને 6 મહિના પછી મળ્યો તો એના મિત્રએ કીધું કા ભાઈ ઓલી પેલી પેન ખોવાઈ ગઈ કે છે? ત્યારે એના મિત્રએ કીધું નહીં હો, એ પેન તો મારી પાસે છે, કેટલી મોંઘી છે, કેમ ભૂલાય, બહુ જતન કરું છું એમનું। ત્યારે એના મિત્રએ કીધું કે તારી યાદશક્તિ ઓછી નથી, પણ તને પેનની મૂલ્યની કિંમત નહોતી, તને સસ્તી મળતી હતી ને એટલે તારે એની કદર નહોતો તું કરતો। સાહેબ આપણા જીવનમાં પણ એવું જ છે, આપણે મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે પણ મફત મળ્યો ને એટલે આપણે એની કદર નથી કરતા। બાકી જો એની કદર કરીએ ને તો આપણે ખાવા પીવા બહુ પરેજી રાખીએ, જો પૈસાની કદર કરીએ ને તો ખોટા ખર્ચા પણ આપણે ઓછા કરીએ, અને જો આપણે પરિવારની કદર કરીએ ને તો આપણે કોઈ સાથે સંબંધ તૂટવા નથી દેતા। ભાઈ સાથે, મમ્મી પપ્પા સાથે મફત મળે ને એની આપણે કદર નથી કરતા। અસ્તુ।